મારું નામ રહીમભાઈ હુસેનભાઈ બોલતા શું બનાવ બન્યો છે? હવે આ કહે છે કે ચોરી કરી પણ ચોરીમાં અમને કાંઈ ખબર નથી. ચોરીને શું કર્યું અમને ક્યાંય ખબર નથી, કોઈ માહિતી અમને નથી. આ છોકરાને હું મેં રાજ્ય શોધ કરીને ફોન ઉપર ફોન મેં કર્યા 20 વખત મેં રિંગ કાઢી છે અને ફોનમાં રિંગ વાગે ખાલી પણ ફોન લોકઅપ થઈ ગયો. ફોન મોન ખાલી બોલે એટલે ફોનમાં આવી રીતે મેં પૂછછોછ બહુ કરી પણ અમે પછી વહેલા અમે જાગ્યા ને વહેલા 100 વાગે ગાડી આવી તો છોકરા લઈને અહીંયા આવ્યા. છોકરાને ઉપાડી ગયા કે તમારા છોકરા ચોરી કરી છે કે અને કે ભાઈ તારા પૈસા કે 50,000 કે લાવો કે ચોરીના. હવે અમારા ઘરના હતા ને પૈસા એટલે છોકરાને ગાડી વેચી હતી ને ઘેરની એના 35,000 હતા અને બીજા અમારા મોટા પેન્શનના પહેલા આવ્યા હતા ને એ 7,000 એવડે એની છોકરીના 500 કેન્દ્રમાં જેવા 3,000 રૂપિયા આવતા હતા. તો 3,000 રૂપિયા એ પછી બીજા 5,000 અમારા ઘરમાં બીજા પડ્યા હતા ને એમ કરીને 50,000 બધા લઈ ગયા સાહેબ આવડા. કેટલાક દિવસ થયા? 19 તારીખ થઈ 19 તારીખે લઈ ગયા છે. હજી કાંઈ આમ પતો લાગ્યો શું થયું છે શું નહીં? તો આપણે આ ચોરી બાબતે કોઈ આપણે કોઈ ખબર જ નથી કે શું છે ક્યાં સમજાયું છે કે આને મને પૂછપૂછ જ કરતા કે તમારે ઘરે છે તમારા પપ્પા મને કોઈ ખબર નથી. અત્યારે છોકરાની પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. છોકરાને શું કીધું કે જનાવર કરી ગયું છે ને તો કે અમે દવાખાને લઈ જઈએ. પહેલી વાર શું કીધું કે અમે મોરબી કે અમને અહીંયા પૂછ્યું કે છોકરો દેખાતો નથી. આ છોડીને આવી અહીંયા દવાખાને તો છોડીને પૂછ્યું બધું કીધું અને છોડીને મેં કીધું કે ભાઈ દવાખાને લઈ મોરબી કે પુષ્પ કરવા લઈ ગયા છે પુષ્પ કરાવવા અને કે ભાઈ 2 દી ખમો કે આવી રહેશે કે છોકરા કાલે તમને બધું જવાબ દઈશું આવી રીતે બધું કહેવા મીડા. છોકરાનું નામ? છોકરાનું નામ આર્યનભાઈ. અને તમને બોલાવેલા પોલીસ સ્ટેશન મને હોય છે પછી આવ્યા બધે લોકો કીધી દીધો. છોકરાને કે મારકુટ? છોકરાને બહુ મારકુટ કરી. 1 વાગ્યાના ચાલુ કરી દીધો મારવા અને 3 કલાક મેં જોઈ ઘડીમાં તો 3 વાગ્યા લગી 2 જણા મારતા હતા. 7-8 જણા એ અંદર લઈ ગયેલા. કોના જરા મારવાનો મારવા વાળા એ કોણ એમ એ કે છે અજય એક હતો અને એ બોલ્યો કૌશિક કે હું ના આ કૌશિક થાય નહીં અને બીજાનું મને કોઈ ખબર નથી કે એનું નામ શું છે. ખરેખર પોલીસ દ્વારા મારવામાં આવ્યો? પોલીસ વાળા માર્યા બહુ માર્યા. પટ્ટા આવે ને જાડા એ પટ્ટે પગમાં મારી ગયા છોકરાને પગ આવા દડા જેવા કંઈ દેતા છે. બહુ માર્યા મને માર્યો પછી મને લઈ ગયા લોકો કર્યો ને પછી મને માર્યો બહુ માર્યો મને મારો સાહેબ રવા દો આ વાતમાં મને કાંઈ ખબર નથી કે તારી તમને માર્યો અને મને કે તારી પાસે ઘરાણું છે તારી છોકરા આવ્યો ભાઈ મને કાંઈ ખબર નથી મને કોઈ વસ્તુ નથી આપી મને કોઈ ખબર નથી. તમને કોઈ પોલીસ વાળાએ માર્યા એનું કંઈ નામ? એ જાવડો જ તે મોટો જો સાડીઓ હશે એવડો એને માર્યો બહુ. અને અત્યારે છોકરો ક્યાં છે? છોકરો અમદાવાદ છે હોસ્પિટલમાં લઈ ગયા છે અને 2 હાલતમાં આધાર કિડની આખો જે ખરાબ થઈ ગઈ છે સાહેબ એની. તમને આ બાબતે કોઈ જાણ કરી છે પોલીસ વાળા? કોઈ જાણ નથી કરી કાંઈ નથી કરી. અમદાવાદ લઈ ગયા અહીંયા આવ્યા છે સવારમાં હું તો અહીંયા હતો અને કાલ 3 વાગે છોડ્યો અને 3 વાગ્યા કાંઈ છોડ્યો અને હું તો બાબા અહીંયા પોલીસ સ્ટેશનમાં હતો. મને બીજી કોઈ ક્યારે છોકરાને લઈ ગયા ક્યારે કોઈ ગાડીઓ આવી છે છોકરા લેવા લઈને આવ્યા છે મને કાંઈ ખબર નથી. હોસ્પિટલ લઈ ગયા ચોરી બાબતે લઈ ગયેલા છોકરા એ બાબતે અને એને ના એને જીવડું કર્યું છે ને જીવડું કંઈક નાક કર્યો એવું કર્યું છે એમ કરીને દવાખાને કે લઈ જવો પડશે. કોઈ નાક બાગ કર્યો નથી અહીંયા અમારે જમાય છે ને એને રિપોર્ટ બધા કઢાવ્યા કે આ મારનું છે કે બહુ માર્યો ને એનું છે કે પેલા આવી કે વસ્તુ કરેલી હતી ખરા? ના કોઈ લઈ ગયા બાદ જ ના હા લઈ ગયા પછી જ થયા. ઉંમર કેટલી ગઈ છે છોકરાની? છોકરાને 7.5 વર્ષ હજી 18 વર્ષ પૂરા થયા. ઓકે.